રાજકોટની નાગરિક સહકારી બેંક ફરી વિવાદમાં આવી છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે, આપને જણાવી દઈએ। નાગરિક સહકારી બેંક ફરી વિવાદમાં આવી છે। રાજકોટથી આ સમાચાર, જેમાં વર્ષ 2019થી બેંક સામે અરજદાર પ્રવીણ રાઠોડની લડાઈ થઈ રહી છે। અલ્પેશ કેશુભાઈ બારૈયા નામના વ્યક્તિની લોનમાં નામ ઉમેરી દેવામાં આવ્યું છે, ત્યારે અરજદાર પ્રવીણ રાઠોડને બેંકે નોટિસ મોકલી ત્યારે આ જાણ થઈ હતી। આપને જણાવી દઈએ, રૈયા રોડની નાગરિક સહકારી બેંકની શાખા દ્વારા લોન આપવામાં આવી છે। સમાચાર, જેમાં અરજદાર પ્રવીણ રાઠોડ દ્વારા આરબીઆઈમાં ફરિયાદ પણ કરાઈ હતી। ખબર જ નહોતી કે હું આમાં કોઈ જગ્યાએ જામીન છું કે કાંઈ, એટલે મેં પહેલી નોટિસ ફાડીને ફેંકી દીધી। મારા ફાધર બીમાર હતા અને એ સમયે પાછી આ નોટિસ આવી, એટલે મેં થોડુંક વાંચ્યું કે આમાં હું આ વ્યક્તિ નથી। મેં મારા ડોક્યુમેન્ટ લઈ અને હું નાગરિક બેંકે ગયો કે ભાઈ આ તમે મારા ડોક્યુમેન્ટ, આ મારી ચેકબુક, આ મારી પાસબુક, મારે આ લોન ભરવી છે, તમે ફાઇલ લઈને આવો। એને જોયું એટલે એને એવું કીધું કે આ વ્યક્તિ જ તમે નથી ગયા। એટલે મેં કીધું તો તમે ડોક્યુમેન્ટ મારા કેવી રીતે ચડાવ્યા? એટલે એ કે અમારાથી થોડીક ભૂલ થઈ ગઈ છે લોન વિભાગમાં, કાંઈ વાંધો નહીં। મને 3 મહિનાનો ટાઈમ આપ્યો કે 3 મહિનામાં અમે આ સુધારી દઈશું। હવે એ સમયગાળામાં મારા ફાધર બીમાર હતા અને મને ઘણો બધો પૈસાનો પ્રોબ્લેમ થતો હતો, મને ક્યાંય લોન થતી નહોતી। અને મારા ફાધરે એને ખબર પડી કે મારા છોકરા ઉપર જે તે એને એવું જ હતું કે આની ઉપર જ છે બધું, એટલે એને ત્યારે આત્મહત્યા કરી લીધી મારા ફાધરે। હા, એ જ સમયગાળામાં એ જ મહિનામાં મારા મોટા ભાઈ છે એને ગાયે ઢીક મારી અને 6 કલાક એ રહ્યો અને એ ફેલ થઈ ગયો। એટલે મારી ઉપર ઘણું બધું જવાબદારીને બધું આવી ગયું। હવે આ લોકો કોઈ વસ્તુમાં મારું નામ કાઢવા તૈયાર નહોતા, મને કોઈ જવાબ આપતા નહોતા, મને કન્ટિન્યુ દોડાવ્યા જ રાખે કે ભાઈ તમે અહીંયા આવો, બેંકે આવો, તમે આ લઈ જાઓ, ઓલું લઈ જાઓ, તમારું આધાર કાર્ડ લઈને આવો, પાન કાર્ડ લઈને આવો। એટલે મેં કન્ટિન્યુ આ તોય કર્યું, પણ આજે હું આ જ વસ્તુ કર્યા રાખીશ તો મારું ઘર કેમ હાલશે? મને એક તો મારું પેટ્રોલનો ખર્ચો થાય છે, મારો ટાઈમ બગડે છે। હા, આ થયા પછી જ્યારે હું કંટાળ્યો નાગરિક બેંકની, હા, હવે એના પછી મેં ભારતીય રિઝર્વ બેંક એમાં મેં આ અરજી કરી કે આ લોકો, હું જે વ્યક્તિ જ નથી છતાંય મને આ લોકો માનસિક ત્રાસ આપે છે, આર્થિક રીતે ત્રાસ આપે છે। એટલે નાગરિક બેંકે મને જવાબ દીધો કે ભાઈ 2 દિવસમાં તમારું કામ થઈ જશે। તો નાગરિક બેંકે મને આ લેટર પેડમાં માફી માંગીને, એટલે આ જે કાગળ દે એટલે મને ફોન કરીને બોલાવે કે ભાઈ તમે અહીંયા આવો, એટલે મારે મારું કામ બંધ કરીને ત્યાં દોડ્યા જ રાખવાનું।